ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ददामि बुद्धियोगं तम् येन मामुपयान्ति ते तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ભગવાને આગળ ભક્તોની વાત કરી. મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ બોધયંતઃ પરસ્પરમ. અને આવા ભક્તો કે જે ભગવાનની સાથે પ્રીતિપૂર્વક સતત લાગેલા છે, પ્રેમપૂર્વક ભગવાનને જે નિરંતર ભજી રહેલા છે, સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, જે પ્રીતિપૂર્વક પ્રેમપૂર્વક સતત ભગવાનનું ભજન કરે છે,
જે સતત ભગવાનનું સ્મરણ કરે છે. તો આવા ભક્તો જે છે, ભગવાન કહેશે કે એવા ભક્તો મને બહુ જ પ્યારા છે, જે પ્રેમપૂર્વક મારા સ્તુતિમાં, ભજનમાં, જપ, કીર્તન, ધ્યાન આદિમાં જે લાગી રહેશે એ મને અત્યંત પ્યારા છે. ને ભગવાન ભક્તને માટે અનેક વખત કહેશે કે એ મને બહુ જ પ્રિય છે. યો મે ભક્ત, જે મારો ભક્ત જે છે, સમે પ્રિય, એ મને પ્રિય છે. તો આ પ્રમાણે પ્રેમપૂર્વક, નિષ્કામતાથી આ ભક્તો ભગવાનની સ્તુતિ કરે છે. અને આવો ભક્તોનો નિષ્કામ, નિસ્વાર્થ પ્રભુ પ્રેમ જે છે એ જ ભગવાનને વશ કરી લે છે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. તો ભગવાન પ્રેમને વશ થઈ જાય છે. અને ભક્તોનો પ્રેમ કેવો છે? તો કે દિવ્ય છે, નિષ્કામ છે, નિસ્વાર્થ છે. અને આવો નિસ્વાર્થ પ્રેમ, જેવી રીતે એક મનુષ્યનો નિસ્વાર્થ પ્રેમ બીજા મનુષ્યને અસર કરે છે, એના પ્રત્યે એને આકૃષ્ટ કરે છે, એવી જ રીતે ભક્તોનો નિસ્વાર્થ પ્રેમ જે છે એ ભગવાનને પણ આકૃષ્ટ કરે છે. કહેવાય છે કે ભગવાનને વૃંદાવન ગોકુળ એટલે જ બહુ વાલું લાગતું હતું કે ત્યાં એમની પાસે કોઈ માગનારા કોઈ હતા નહીં. ગોકુળ વૃંદાવનમાં જે પણ ગોપીઓ કે ગોપબાલો હતા, એમનું જીવન કેવું હતું? તો કે હંમેશા કૃષ્ણને પ્રેમ કરતા હતા. કૃષ્ણ પાસેથી એમને કંઈ જોઈતું નહોતું, બલ્કિ અમારા કૃષ્ણને, અમારા કનૈયાને કોઈ કષ્ટ ના થાય. અને પ્રેમ શા માટે કરે છે? બસ એમ જ કરે છે. પ્રેમ કરીને કોઈ હિસાબ તો એમને ચૂકવવાનો નથી. તો એવું વૃંદાવન ગોકુળ જે છે ભગવાનને બહુ પ્રિય છે. ભગવાન કહે છે કે ત્યાં મારી પાસે એ લોકો કંઈ માગતા નથી, બલ્કિ હંમેશા મને આપવા માટે જ તૈયાર છે. એ લોકોએ મને અખૂટ પ્રેમ આપેલો છે અને પ્રેમના બદલામાં ક્યારેય પણ કંઈ માગેલું નથી. તો આવા ભક્તો ભગવાનને અત્યંત પ્યારા છે, જે નિષ્કામ ભાવે પ્રભુની ભક્તિ કરે, સ્તુતિ કરે છે. અને આવી નિષ્કામ સ્તુતિ પણ પ્રભુને બહુ જ પ્યારી છે. ભગવાન પોતાની સ્તુતિ સાંભળવા માટે, પોતાના વખાણ સાંભળવા માટે ભક્તોના મોઢે એ હંમેશા આતુર રહે છે. નહીં કે એ અંદરથી અધૂરા છે એટલા માટે એમને વખાણ સાંભળવાની ભૂખ છે, એવું નથી. પરંતુ એ ભક્તોના પ્રેમને પણ એટલો પ્રેમ કરે છે કે પ્રેમથી થતી સ્તુતિને પ્રભુ સાંભળવા માટે હંમેશા આતુર રહે છે. માટે કહેવાય છે કે ભગવાન જ્યારે નાના હતા બાલ સ્વરૂપમાં, તો ગોપીઓ જ્યારે યશોદાના ઘરે આવે, ભગવાન જ્યારે ઝૂલામાં સૂઈ ગયા હોય ઘોડિયામાં, તો બધી જ ગોપીઓ આજુબાજુ ઊભી રહી અને કનૈયાની વાતો કરતી હોય. અને બધી ગોપીઓને એવું લાગે કે કનૈયો તો સૂઈ ગયેલો છે, પરંતુ એ ઢોંગ કરતો હોય. કારણ કે એને ખબર છે કે જો હું આંખો ખોલી દઈશ તો પછી મારી વાતો નહીં કરે, પણ આંખો મારી બંધ હશે તો પછી મારી વાતો કરે છે કે કનૈયો આમ કરે છે, આમ કરે છે, કેવો સુંદર છે, એના ચરણ કેવા છે, એનું મુખ કેવું છે, એનું સ્મિત કેવું છે, એ કેવી સુંદર સુંદર ચેષ્ટાઓ કરે છે. આ બધી વાતો ગોપીઓ કૃષ્ણની ઉપર જડુંબીને જ કરતી હોય એના ઘોડિયાની આજુબાજુ. તો ભગવાન પણ આંખો બંધ રાખે અને થોડીક વારમાં એમને થાય કે ખોલી નાખું, પણ ફરી પાછું થાય કે ના ખોલાય તો નહીં, કારણ કે તો આ પાછા બધા બોલવાનું બંધ કરી દેશે. તો ખોટી રીતે પણ આંખો એ હંમેશા બંધ રાખે કે જેથી એને આ બધું સાંભળવા મળે. એટલા માટે ભજનમાં ભક્તો કહે છે કે ક્યારેક તો હરી આંખો ખોલી દે છે, ઓર કબહુ મૂંદ લેત. ક્યારેક એ પોતાની આંખોને ખોલી દે છે અને ક્યારેક એને મૂંદ લેત, એને ફરી પાછી બંધ કરી દે છે. તો શા માટે? પોતાની પ્રેમભરી સ્તુતિ સાંભળવાને માટે. તો આ ભક્તો જે છે એ આ પ્રમાણે સતત યુક્તાનામ પ્રીતિપૂર્વકમ ભજતામ, આ પ્રમાણે ભજન કરતા હોવાથી ભગવાન કહે છે કે હું એમના ઉપર વારી જાઉં છું અને હું એમને કંઈક આપવા માગું છું, તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ હું એમને પ્રદાન કરું છું. અને એ મારું જ પોતાનું જ્ઞાન કે જે હું ભક્તોના આત્મ સ્વરૂપે જ રહેલો છું. તો એવી રીતે હું મને પોતાને પૂરેપૂરો પ્રદાન કરી દઉં છું કે પછી ભક્તોએ મારી કોઈ અપેક્ષા રાખવાની જરૂર જ ના રહે. હું સંપૂર્ણપણે એમના આત્મ સ્વરૂપે, એમના અંતરમાં જ્ઞાન દીપ રૂપે હું પ્રગટ થઈ જાઉં છું.
દદામિ બુદ્ધિયોગમ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. આ પ્રમાણે ભગવાને અહીંયા કહ્યું. ભગવાનની આવી બધી વાતો સાંભળી અને અર્જુન પણ બહુ જ ખુશ થઈ ગયેલા છે, એટલા પ્રસન્ન થઈ ગયેલા છે કે એ પણ હવે ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. તો આગળના શ્લોકોમાં અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે. અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમં ભવાન પુરુષં શાશ્વતં દિવ્યં આદિદેવમજં વિભું. અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યા, આપ કોણ છો? તો અર્જુન પોતાની સમજ પ્રમાણે ભગવાનની વાત કરે છે. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. ભવાન એટલે કે આપ. આપ પરમ બ્રહ્મ છો, આપ પરમ ધામ છો અને આપ પરમ પવિત્ર છો. આપ જ પુરુષ છો, શાશ્વત છો, દિવ્ય છો, આદિદેવ છો, અજમ છો એટલે કે અજન્મા છો અને વિભુ સર્વવ્યાપક છો. આશ્ચર્ય છે કે અર્જુનની સામે ભગવાન એક માનવ સ્વરૂપ ધારણ કરીને ઉભેલા છે. પાર્થ સારથી કે અર્જુનના આચાર્ય તરીકે ભગવાન ઉભેલા છે, પરંતુ અર્જુન ભગવાન વિશે વાત કરે છે તો એ ભગવાનના સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર બંને રૂપની વાત કરે છે. તો સર્વપ્રથમ તો નિર્ગુણ નિરાકાર સ્વરૂપને સામે રાખી અને અર્જુન સ્તુતિ કરે છે. સામે તો પોતાના એક ગુરુ તરીકે કે પાર્થ સારથી તરીકે કૃષ્ણ ઉભેલ છે અને અર્જુન કહેશે કે આપ કોણ છો? તો કહેશે પરમ બ્રહ્મ. આપ જ પરમ બ્રહ્મ છો અને આપ જ પરમ ધામ છો. તો પરમ બ્રહ્મ છો એ પરમાત્માનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે. તો બ્રહ્મ સ્વરૂપે આપ જ રહેલા છો. બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે જે વ્યાપક છે, વિશાળ છે. કેટલું વ્યાપક? તો કે જેમાં કોઈ મર્યાદા નથી, જેની કોઈ સીમા નથી. એને જ સર્વવ્યાપક કહેવામાં આવે કે જેનાથી વધારે વ્યાપક બીજું કંઈ છે નહીં. તો બ્રહ્મ શબ્દ બૃહ ધાતુ પરથી આવેલો છે. બૃહત્વાત બ્રહ્મ અને બૃહ વિસ્તારે. બૃહ ધાતુ જે છે એ વિસ્તારના અર્થમાં વપરાય છે અને એ બૃહ ધાતુ પરથી બ્રહ્મ શબ્દ આવ્યો. એનો અર્થ બ્રહ્મ એટલે શું? તો કે જે વિસ્તૃત છે, જે એકદમ જ વિશાળ છે, વ્યાપક છે. કોઈ પણ વસ્તુને તમે માત્ર એટલું કહી દો કે એ વિશાળ છે તો એનો અર્થ શું થયો? તો કે એની કોઈ મર્યાદા નથી. એ વિશાળ એ એક પ્રકારનું વિશેષણ છે અને વિશેષણની સાથે જ્યારે કોઈ નામનો પ્રયોગ કરવામાં ન આવે તો વિશેષણની કોઈ મર્યાદા સ્થાપિત થતી નથી. એ અમર્યાદ જ રહેશે. જ્યારે આપણે કહીએ કે મોટું ટેબલ, તો મોટું ટેબલ એટલે એ કેટલું મોટું હોઈ શકે? ટેબલ મોટું હોય ને કેટલું હોઈ શકે? એની એક મર્યાદા ટેબલની સાથે આવી જાય છે. એ જ મોટું શબ્દ આપણે કહીએ કે મોટો મચ્છર, તો ફરી પાછું મોટા શબ્દની મર્યાદા કેટલી થઈ ગઈ? એ ટેબલ જેવડું હશે કે નહીં? હે, નહીં ને? હોય તો શું થાય? બરાબર ને? તો મોટું ટેબલ કહીએ ત્યાં મોટા શબ્દથી એક પ્રકારની મર્યાદા બંધાય છે.
મોટું મચ્છર કહીએ તો એની સાથે એક મર્યાદા બંધાય છે. આપણે કહીએ મોટો હાથી, તો હાથી પણ મોટો હોય ને કેટલો, બરાબર ને? એ કંઈ આ હોલમાં તો એટલો મોટો આવવા, એક હાથી એવું તો નથી મોટો હોવાનો કે જે આ હોલમાં પણ ના રહી શકે. તો હાથી કહેવાની સાથે એ નામ સાથે મોટું શબ્દ જે છે, વિશેષણ જે છે, એની એક મર્યાદા આવી જાય છે. મચ્છરની સાથે ઉપયોગ થાય તો એની એક મર્યાદા આવી જાય છે. આપણે કહીએ મોટું ઘર, તો મોટું ઘર પણ કેટલું હોઈ શકે? મોટા ઘરમાં 5 રૂમ, 10 રૂમ, 15 રૂમ, 100, 500, 1000 રૂમ, કોઈક તો એની મર્યાદા હશે ને. એનાથી મોટું એ પછી નથી હોતું. તો આ રીતે કોઈ પણ વિશેષણની સાથે નામનો પ્રયોગ થાય તો એ વિશેષણ એક મર્યાદાને ધારણ કરે છે. અહીંયા તત્વ, પરમ તત્વ જે છે એને શબ્દથી દર્શાવવું બહુ જ મુશ્કેલવાળું કામ છે, શબ્દાતીત છે. અને એટલા માટે શ્રુતિ માતા કે ઉપનિષદ શાસ્ત્ર બહુ સરસ યુક્તિ ત્યાં વાપરે છે કે બ્રહ્મને દર્શાવવા માટે એ કોઈ નામનો પ્રયોગ જ નથી કરતા, બલ્કિ જે વિશેષણ છે એને જ નામ બનાવી દે છે. તો પૂછવામાં આવે કે બ્રહ્મ એટલે શું, તો કહેશે વિશાળ. હવે વિશાળ એટલે કેટલું વિશાળ? તો એની કોઈ મર્યાદા બુદ્ધિમાં પ્રાપ્ત નહીં થાય, કારણ કે બ્રહ્મને નામ જ શું આપી દીધું? જે વિશેષણને જ નામ બનાવી દીધું. અને એટલા માટે એની કોઈ જ મર્યાદા સ્થાપિત થતી નથી. બ્રહ્મ કેવું પૂછવામાં આવે, બ્રહ્મ શું? તો કહેવામાં આવે કે જે વિશાળ છે. કેટલું વિશાળ છે તમે કંઈ નક્કી કરી શકશો નહીં. ઘણી વખત મનુષ્યને પણ નામ આપવામાં આવે કે આનું નામ શું છે બાળકનું, તો કે એનું નામ વિશાલ, હે ને? પણ હવે વિશાલ કેટલો વિશાલ હોય, હે ને? થોડો ઘણો તો જરૂર હોય નામને અનુરૂપ, પરંતુ એનાથી વધારે કેટલો હોય. પણ એ શરીરને એક નામ આપવામાં આવ્યું છે તો શરીરની એક ત્યાં મર્યાદા બંધાઈ જાય છે. પરંતુ જે પરમાત્મા સ્વરૂપ, જે પરમ સત્ય જે છે એને જ નામ આપી દેવામાં આવ્યું કે વિશાળ, તો એની કોઈ મર્યાદા નથી. તો બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે જે વિશાળ, વિસ્તૃત છે. કેટલું વિસ્તૃત? જેમાં કોઈ સીમા રહેલી નથી. તો એને અહીંયા અર્જુન કહે છે કે આપ કોણ છો? પરમ બ્રહ્મ. આપ જ એ પરમ બ્રહ્મ છો. આપને અત્યારે આજે આપ દેહ રૂપે અત્યારે પ્રગટ થયેલા છો, એ દેહની સીમાઓ, મર્યાદાઓ આપને ક્યાંય પણ સ્પર્શ કરતી નથી. આપ એનાથી પર છો. તો એનાથી પર આપનું આ જે સગુણ સાકાર સ્વરૂપ છે એ આપની એક અભિવ્યક્તિ માત્ર છે. પરંતુ આપ સમસ્ત નામ રૂપાત્મક જગતનું સચ્ચિદાનંદ અધિષ્ઠાન છો, કે જે સચ્ચિદાનંદ પરમ બ્રહ્મ શબ્દથી કહેવામાં આવે છે. તો આપ પરમ બ્રહ્મ, આગળ કહેશે પરમ ધામ. ભગવાન પરમ ધામ, આપ જ પરમ ધામ છો. ધામ શબ્દના બે અર્થ થાય છે. ધાતુ બે અર્થમાં વપરાય છે. એક તો સ્થાનના અર્થમાં અને બીજી પ્રકાશના અર્થમાં. તો અર્જુન ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે આપ પરમ ધામ છો. તો પરમ ધામ છો એનો અર્થ આપ સર્વનું સ્થાન છો, સર્વનો આશ્રય આપ જ છો. તો જે વ્યાપક સ્વરૂપની વાત કરી, બ્રહ્મ સ્વરૂપની વાત કરી, શાસ્ત્ર કહેશે કે સમસ્ત બ્રહ્માંડ આ બ્રહ્મ સ્વરૂપમાં જ આશ્રિત છે, એમાં જ અધ્યસ્ત છે. બ્રહ્મ જે છે એ અધિષ્ઠાન છે. તો સર્વનું ધામ કોણ છે? પરમાત્મા જ સર્વનું સાચું ધામ છે, સ્થાન છે. બધાનો વાસ ક્યાં છે? તો કે પરમાત્મામાં જ વાસ છે. બધા ક્યાં રહેશે? પરમાત્મામાં જ રહેશે. એ ભલે પછી એમાંથી નવું પોતાનું એડ્રેસ બનાવી લે, પરંતુ પરમેનન્ટ એડ્રેસ શું છે? પરમાત્મા. એ જ પરમેનન્ટ એડ્રેસ છે. હંમેશા એ ક્યાં રહેશે? એમાં ને એમાં જ રહેશે. એમાંથી બહાર એ ક્યારેય પણ નીકળતો નથી. એક ઘર બદલાવીને બીજા ઘરમાં જાય તો પણ ત્યાં તે પરમાત્મામાં તો છે જ.
તો બધાનું ધામ, આશ્રય સ્થાન એક પરમાત્મા આપ જ છો. આપના વગર કોઈના પણ માટે જીવવું સંભવ નથી. આપનામાં જ શ્વાસ લે છે, આપનામાં જ એમનું સ્થાન છે. આપના જ જલ, હવા આ બધાને ગ્રહણ કરી અને જીવન ધારણ કરે છે. અને એ અગ્નિ, જલ, વાયુ, પૃથ્વી આ સર્વરૂપે પરમાત્મા જ છે. એટલું જ નહીં, જે ચૈતન્ય જે પ્રગટ થાય છે એ ચૈતન્ય જ પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ છે. અને ચેતન વગર કોઈ જીવ હોઈ શકે નહીં. ચેતન વગર કોઈ જડની સિદ્ધિ પણ સંભવ નથી. તો સર્વ સ્વરૂપે જોઈએ તો પરમાત્મા જ સર્વનું સ્થાન છે. અને એ જ ધામ શબ્દનો અર્થ પ્રકાશ કરીએ તો પરમ ધામ એનો અર્થ થાય છે આપ જ પરમ પ્રકાશ છો. સર્વ પ્રકાશની પાછળનો પરમ પ્રકાશ આપ જ છો. તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. આપના જ પ્રકાશથી આ બધું પ્રકાશિત થઈ રહેલું છે. આપના જ ભાસ સ્વરૂપ પછી પાછળ બધું ભાષિત થઈ રહેલું છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. ભગવાનની આરતી કરતી વખતે અગ્નિથી આરતી કરવામાં આવે અને કરતા કરતા શું બોલવામાં આવે કે હે પ્રભુ, તમારી સામે આ અગ્નિ પણ શું છે? ન તત્ર સૂર્યો ભાતિ. આપને તો સૂર્ય પણ પ્રકાશિત કરી શકતો નથી, ચંદ્ર પણ આપને પ્રકાશિત કરી શકતો નથી, કારણ કે સૂર્ય અને ચંદ્ર આપના થકી પ્રકાશિત થાય છે. ન ચંદ્ર તારકમ. ચંદ્ર કે તારા પણ આપને પ્રકાશિત કરી શકતા નથી. ન ચંદ્ર તારકમ કુતોયમ અગ્નિ. જે હું અગ્નિ તમને બતાવી રહેલો છું એ અગ્નિ તમને કેવી રીતે પ્રકાશિત કરવાનો? છતાં પણ મારી ભાવનાને સામે રાખીને કોઈક રીતે હું એને પ્રગટ કરવા માંગુ છું, તો અગ્નિને જ આપના પ્રકાશનું એક પ્રતીક લઈ અને આપની સામે હું એને ધરું છું. બાકી તો તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા એવ સર્વમિદમ વિભાતિ. આપ પ્રકાશિત થાવ છો ને આપની પાછળ જ આ બીજું બધું પ્રકાશિત થાય છે. તો પરમધામ ભવાન, હે કૃષ્ણ, આપ જ પરમધામ છો. પરમમ પવિત્રમ. અને આપ કોણ છો? આ બ્રહ્માંડમાં સૌથી પવિત્ર વસ્તુ આપ જ છો. પવિત્ર, પરમ શુદ્ધ. કોઈ પણ વસ્તુ શુદ્ધ છે એવું ક્યારે કહેવાય? તો કે જ્યારે એ વસ્તુમાં એના સિવાયનું બીજું કંઈ જ ક્યારેય ભળેલું ના હોય, તો એને કહેવાય કે વસ્તુ શુદ્ધ છે. પાણી શુદ્ધ છે એવું ક્યારે કહેવાય? જ્યારે એમાં સાકર, લીંબુ, દૂધ, ખાંડ કંઈ હોય નહીં ત્યારે એ પાણીને કેવું કહેવાય? શુદ્ધ કહેવાય. એ પાણીમાં કંઈ પણ બીજું ભેળવી દેવામાં આવ્યું, મીઠું નાખ્યું, લીંબુ નાખ્યું, તો એ પાણી શુદ્ધ નથી, કારણ કે પાણી સિવાયનું બીજું કંઈક એમાં ભળી ગયેલું છે. તો વસ્તુ શુદ્ધ છે એનો અર્થ એમાં એ વસ્તુ સિવાય બીજું કંઈ જ મળેલું નથી. અહીંયા કહે છે પરમાત્માને, કૃષ્ણને અર્જુન કે આપ પરમ પવિત્ર છો, આપ સર્વથી પવિત્ર શુદ્ધ છો. તો એનો અર્થ શું? તો વિચાર કરીએ તો પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ એ ચૈતન્ય સ્વરૂપ માત્ર છે. અને ચૈતન્ય સ્વરૂપ એ એવું છે કે જે સ્વરૂપથી અસંગ છે. એટલા માટે જ એની સાથે ક્યારેય કોઈનો સંગ થતો નથી, એની સાથે બીજું ક્યારેય પણ કંઈ ભળતું નથી. માટે હંમેશા એ શુદ્ધ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. ચૈતન્યનું સ્વરૂપ જ છે કે એ અસંગ નિર્લેપ છે. એનો ક્યારેય પણ કોઈની પણ સાથે સંગ થવો સંભવ નથી. માટે હંમેશા એ નિત્ય શુદ્ધ ને શુદ્ધ જ છે. તો એ જ સ્વરૂપને સામે રાખી અને અર્જુન કહેશે પરમમ પવિત્રમ ભવાન, હે પ્રભુ આપ તો પરમ પવિત્ર છો. અને સાથે સાથે કહેશે પુરુષમ, આપ કોણ છો? તો કે પુરુષ છો. આપણને થાય કે એ તો બધાને ખબર છે, હે ને? કૃષ્ણ કોણ છે? પુરુષ છે, ખબર છે ને? હે? તો અર્જુન કહે છે કે આપ કોણ છો? પુરુષ છો. ભલે કૃષ્ણના ફોટા બધા છોકરી જેવા બનાવી દેતા હોય, પણ વાસ્તવમાં એ કોણ છે? તો કે
પુરુષ. પણ પુરુષ શબ્દ અહીંયા જે કહેવામાં આવેલો છે, અર્જુન એટલા સ્થૂળ અર્થમાં તો પુરુષ શબ્દ ન વાપરે. શરીરને માત્ર સામે રાખીને કે આપ પુરુષ છો એવી તો સ્તુતિ કરવાની ના હોય. કોઈની સ્તુતિ કરીને કહેવામાં આવે કે આપ પુરુષ છો તો એ સ્તુતિ હકીકતમાં શું કહેવાય? એક પ્રકારની નિંદા જેવી થઈ જાય. કે સ્ત્રીને કહેવામાં આવે કે તું સ્ત્રી છે તો એ તો હકીકત છે, એમાં કહેવાનું શું હોય? પણ અર્જુન જ્યારે કહેશે કે આપ પુરુષ છો તો પુરુષ શબ્દનો શાસ્ત્રીય અર્થ થાય છે પુરૌ ઉશતિ વસતિ ઇતિ પુરુષઃ. પુરૌ પુરી, પુરી એટલે કે નગરી, અને આ જે મનુષ્યનું શરીર જે છે એને શાસ્ત્રમાં નગરી પુરી કહેવામાં આવે છે. સ્વયં ભગવાન 5મા અધ્યાયમાં કહેશે નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. ભગવાન કહેશે કે આ મનુષ્યનું શરીર જે છે એ કેવું છે તો કે 9 દ્વાર વાળી આ નગરી છે, એમાં 9 દરવાજા આવેલા છે. તો એ પૂરી આવું આ જે શરીર જે છે એ શરીરમાં જે વાસ કરે છે એને કહેવાય પુરુષ. તો અર્જુન અહીંયા ભગવાનને કહેશે કે આપ કોણ છો? આપ સર્વ શરીરોમાં વાસ કરનારા છો. સર્વ જીવોના શરીરમાં અંતર્યામી સ્વરૂપે, ચૈતન્ય પરમાત્મા સ્વરૂપે, સાક્ષી સ્વરૂપે આપ જ એમાં વાસ કરી રહેલા છો. દરેકના અંતરમાં અહમ 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 રૂપે આપ જ સ્ફુરિત થઈ રહેલા છો. તો પુરુષ શબ્દનો અર્થ આ પ્રમાણે પુરૌ ઉશતિ વસતિ ઇતિ પુરુષઃ. બીજો અર્થ કરવામાં આવે છે પૂર્ણત્વાત પુરુષઃ. અને પુરુષ શા માટે કહેવામાં આવે છે? પૂર્ણત્વાત, કારણ કે સ્વરૂપથી કહેવાશે પૂર્ણ છે, જેનામાં કંઈ ખૂટતું નથી એ કહેવાય છે પુરુષ. અને આ પુરુષ સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે આપ કહેવાશો શાશ્વતમ. આપ શાશ્વત છો, નિત્ય છો. સાથે સાથે કહેશે આપ કોણ છો? દિવ્યમ. આપનું સગુણ સાકાર સ્વરૂપ કો કે નિર્ગુણ સ્વરૂપ કો, બંને સ્વરૂપ કહેવાશે દિવ્ય છે. દિવ્ય શબ્દના પણ અનેક અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે. એક તો દ્યોતનાત્મકત્વાત દિવ્યમ. દિવ્ય કોને કહેવાય? તો કે જે પ્રકાશમય છે, જે પ્રકાશિત થાય છે, દ્યોતન સ્વરૂપ જે છે એને દિવ્ય કહેવામાં આવે છે. તો અર્જુન કહેશે કે આપ પ્રકાશમાન છો. બંને દ્રષ્ટિએ ચૈતન્ય સ્વરૂપે તો આપ પ્રકાશરૂપ છો જ, પરંતુ અત્યારે આપે ધારણ કરેલો આપનો જે દેહ જે છે એ પણ કેવો છે? દિવ્ય છે, પ્રકાશમય છે. એ સાક્ષાત ચૈતન્ય વપુ છે. તો ભગવાનનું સ્વરૂપ જે છે એ દ્યોતન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ છે, માટે કહેશે દિવ્યમ. તો ચૈતન્ય સ્વરૂપે તો પ્રકાશ સ્વરૂપ છે જ, પણ અત્યારે જે દેહ ધારણ કરેલો છે એ પણ દિવ્ય છે. ભગવાન સ્વયં આગળ કહેવાના છે, આગળ કહી ચૂક્યા છે 9મા અધ્યાયમાં, જન્મ કર્મ ચમે દિવ્યમ. ભગવાન કહેશે કે મારો જન્મ પણ દિવ્ય છે અને મારા કર્મ પણ દિવ્ય છે. શા માટે? તો કે એક સામાન્ય મનુષ્યનો જે જન્મ કે એના જે કર્મ જે છે એનાથી મારા જન્મ અને કર્મ તદ્દન જુદા છે. કોઈ પણ મનુષ્યનો જન્મ જે છે એ પોતાના પૂર્વના કર્મના આધારે થાય છે. પૂર્વ જે કર્મ કરેલા છે એના આધારે આ જન્મ પ્રાપ્ત થાય છે. તો ભગવાન કહેશે કે મારો જે જન્મ થયેલો છે એ કોઈ મારા કરેલા કર્મોના આધારે જન્મ થયેલો નથી, અને માટે મારો જન્મ એ દિવ્ય છે. એટલું જ નહીં, મારા કર્મ પણ દિવ્ય છે. મનુષ્ય કોઈ કર્મ કરે છે તો એ અહમ કરતા એવા અભિમાન સાથે, અહમ ભોગતા એવા અભિમાન સાથે કરે, અને પરિણામે એ કર્મ એના માટે બંધનકારી બને છે. પણ ભગવાન કહેશે કે મારા કર્મ કેવા છે? દિવ્ય છે.
ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. હું કોઈનું પણ પાપ લેતો નથી, કોઈનું પુણ્ય લેતો નથી. હું સ્વયં નિર્ગુણ નિરાકાર અકર્તા અભોક્તા સ્વરૂપ છું. એ જ્ઞાનના આધારે જ ભગવાન દ્વારા થયેલા કર્મો ભગવાનને માટે કોઈ બંધન ઉત્પન્ન કરતા નથી. માટે ભગવાનના કર્મ પણ દિવ્ય છે. તો જન્મ દિવ્ય છે, કર્મ દિવ્ય છે અને એમનું સ્વરૂપ પણ દિવ્ય છે. એટલું જ નહીં, દિવ્ય શબ્દ એક દિવ ધાતુ પરથી પણ આવે છે. દિવ ક્રીડાયામ એ પ્રમાણે ધાતુ પ્રયોગ છે. એ ક્રીડા એટલે કે ખેલના અર્થમાં વપરાય છે. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે કે છે દિવ્યમ. એનો અર્થ છે ભગવાન નિત્ય નિરંતર શું કરી રહેલા છે? ક્રીડા કરી રહેલા છે, ખેલ કરી રહેલા છે. સમસ્ત જગત જે છે એ ભગવાનની ક્રીડા સ્વરૂપ જ છે. ક્રીડા સ્થલી કો કે ક્રીડા સ્વરૂપ કો બંને એક જ છે. તો એ રીતે પણ ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે. તો દિવ્યમ પછી કે છે આદિદેવમ. આપ જ કોણ છો? આદિદેવ છો. સર્વદેવોના દેવ છો. સર્વદેવોના આદિરૂપ મૂળ કારણ આપ છો. અને આપ અજમ અજન્મા છો. ભગવાન સામે ઉભાલા છે. અર્જુનને ખબર છે કે મારી સાથે સાથે જ મારી આગળ પાછળ જ જન્મેલા છે. અને છતાં પણ અર્જુન અત્યારે શું કહે છે? આપ તો કોણ છો? અજન્મા છો. એ જ બતાવે છે કે અર્જુનને ખબર પડી ગઈ છે કે વાસ્તવમાં આ કોણ છે? આ સાક્ષાત નારાયણ જ જગત અધિષ્ઠાન પરમ બ્રહ્મ જ આ પ્રમાણે માયોપાધિ ધારણ કરીને આ અવતાર સ્વરૂપે પ્રગટ થયેલા છે. તો અર્જુનની આખી દ્રષ્ટિ જ ભગવાન પ્રત્યે બદલાઈ ગયેલી છે. ભગવાનને અત્યાર સુધી એ સખા કે ગુરુ તરીકે માનતા હતા, પણ હવે ભગવાન પ્રત્યેની આખી જ દ્રષ્ટિ એની બદલાઈ ગયેલી છે. એટલા માટે પછી આગળ 11મા અધ્યાયમાં કહેશે કે મને માફ કરી દો, હું તો તમને શું કહેતો હતો? હે કૃષ્ણ, હે યાદવ, હે સખે, હું તો આ પ્રમાણે તમને બોલાવ કરતો હતો, પણ વાસ્તવમાં તો આપ કોણ છો? આપ તો પરબ્રહ્મ પરમાત્મા છો. મારી આ બધી જ જે ભૂલો જે છે એને તમે માફ કરી દેજો. તો અત્યારથી જ અર્જુનની દ્રષ્ટિ બદલાઈ ગયેલી છે. આ પ્રમાણે એમણે સ્તુતિ શરૂ કરી દીધેલી છે. હજુ તો વિશ્વરૂપ બતાવ્યું નથી. એ બતાવ્યા પછી તો અર્જુનની દશા કંઈક જુદી જ થવાની છે. પરંતુ હજુ અત્યારે તો ભગવાને જ માત્ર થોડી વાત કરી, એનાથી અર્જુનની દ્રષ્ટિ બદલાઈ ગયેલી છે. તો આપ અજમ અજન્મા છો. આગળ કહેશે વિભુમ, આપ સર્વવ્યાપક છો. અર્જુને આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી અને પછી અર્જુનને થયું હશે કે હું તો બહુ બોલી ગયો, ઘણું બધું મેં ભગવાનને કહી દીધું. અને માટે અર્જુન આગળ કહેશે કે પ્રભુ, મેં આપની જે સ્તુતિ કરી એ માત્ર હું જ કહેતો નથી, પરંતુ અનેક લોકો આપની આ પ્રમાણે સ્તુતિ કરે છે. અનેક ઋષિમુનિઓ આપને આ પ્રમાણે જ દર્શાવે છે. અને માટે મેં જ માત્ર આ કહ્યું છે કે મેં કંઈ નાના મોઢે મોટી વાત કરી દીધેલી છે એવું આપ ન માનશો, કારણ કે આ જ આપનું સ્વરૂપ છે અને આપને સર્વ કોઈ આ પ્રમાણે જ પ્રતિપાદિત કરે છે. તો આગળના શ્લોકમાં એ આ બધી વાત દર્શાવે છે. આહુસ્ત્વામ ઋષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ પ્રવિશિમે. ત્વામ સર્વે ઋષયઃ આહુઃ. અર્જુન કહે છે માત્ર હું જ કહેતો નથી આવું, પરંતુ આ સ્વરૂપે તમને કોણ દર્શાવે છે? સર્વે ઋષયઃ ત્વામ આહુઃ. બધા જ ઋષિમુનિઓ આપને આ પ્રમાણે જ જાણે છે, કહે છે. ઋષિ શબ્દનો અર્થ થાય છે ઋષંતિ અવગચ્છન્તિ મંત્રાહ ઇતિ ઋષયઃ. જે મંત્રનું દર્શન કરે છે,
ઋષયઃ મંત્રદ્રષ્ટારઃ એ પ્રમાણેનું પણ શાસ્ત્ર વચન છે. ઋષિઓ એટલે કોણ? તો કે જે વેદ મંત્રનું જે દર્શન કરે છે. સમાધિ કાલમાં જેમને વેદ મંત્રનું દર્શન થયેલ છે એને ઋષિ કહેવામાં આવે છે. તો આપણા વેદ શાસ્ત્ર જેની રચના કોઈ પુરુષ વડે, જીવ વડે કે વ્યક્તિ વડે કરવામાં આવેલી નથી, માટે જ એને અપૌરુષેય કહેવામાં આવે છે. પરંતુ એ વેદ જ્ઞાન જે છે એ સાક્ષાત પરમાત્મા દ્વારા જ પ્રદાન કરવામાં આવેલું છે. અને શુદ્ધાંતકરણ એવા ઋષિઓ જ્યારે સમાધિમાં બેસે તો સમાધિ કાલે એમના અંતરમાં આ જે મંત્રો જે છે એનું દર્શન એને થાય છે. માટે ઋષિ કોને કહેવાય છે? તો કે મંત્ર દ્રષ્ટારઃ ઋષયઃ. ઋષિઓ મંત્રના દ્રષ્ટા છે, એને જોનારા છે, મંત્રના રચયિતા નથી. વેદ મંત્રની રચના ઋષિઓએ કરેલી નથી, પરંતુ એનું દર્શન માત્ર કરેલું છે. તો એવા ઋષિ મુનિઓ અર્જુન કહે છે ત્વામ ઋષયઃ આહુહુ. આ પ્રમાણે જ તમને બધા ઋષિમુનિઓ કહે છે. અને સાથે સાથે દેવર્ષિ નારદસ તથા, અને દેવર્ષિ નારદ જે છે એ પણ તમારું આ પ્રમાણે જ પ્રતિપાદન કરે છે. તો નારદજી નારાયણ નારાયણ કરે છે, પણ એને કોઈ પૂછે કે પરમાત્માનું સ્વરૂપ શું, તો એ પણ આ પ્રમાણે જ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરે છે. સગુણ સાકાર તો નારાયણ સ્વરૂપ બરાબર છે, પરંતુ એ જ નારાયણ પોતાના નિર્ગુણ નિરાકાર સ્વરૂપે પરમ બ્રહ્મ પરમ ધામ આદિદેવ અજમ વિભૂમ એ સ્વરૂપે જ રહેલા છે. તો અર્જુન કહે છે કે કદાચ મારી ભૂલ થાય, પરંતુ જે હંમેશા તમારી સાથે રહેનારા એવા દેવર્ષિ નારદની તો ભૂલ ક્યારેય પણ ના જ થાય. એ હંમેશા આપની સાથે રહેનારા છે. તો નારદ તો ભગવાનની પાછળ પાગલ જ છે, ક્યારેય એને છોડવા માંગતા નથી. બધી રાણીઓ એને બહાર કાઢે તોય પાછા તરત જ આવી જાય. હંમેશા રાણીઓ કરતાં પણ વધારે નારદજી ભગવાનની સાથે રહેશે. ઘડીએ ઘડીએ એને બાર મોકલે અને ફરી પાછા એ તરત જ નારાયણ કરતા આવી જાય. તો ભગવાનને ક્યારેય પણ એ છોડતા નથી. તો એવા નારદજી પણ જ્યારે પરમાત્માનું નિરૂપણ કરે તો માત્ર ચતુર્ભુજ નારાયણ કે દ્વિભુજ શ્રી કૃષ્ણ રૂપે જ એનું નિરૂપણ નથી કરતા, પરંતુ અર્જુન કહે છે કે એ પણ આપને બ્રહ્મ આદિદેવ અજ વિભુ નિત્ય અખંડ નિરાકાર એ સ્વરૂપે આપનું પ્રતિપાદન કરે છે. તો દેવર્ષિ નારદઃ તથા અસિતઃ દેવલઃ વ્યાસઃ આ બધા જ મહાપુરુષોના નામ છે. તો અસિત એ પણ એક ઋષિ થઈ ગયા, દેવલ એ પણ એક ઋષિ થઈ ગયા. કહેશે કે અસિત ઋષિ, દેવલ ઋષિ અને વ્યાસઃ. વેદ વ્યાસજી પણ આ પ્રમાણે જ આપનું પ્રતિપાદન કરે છે કે મેં કંઈ મારા મુખે કંઈ નવું કીધેલું નથી, પરંતુ આ મહાપુરુષોએ આપનું જે રીતે વર્ણન કરેલું છે એ જ વર્ણન મેં ફરી આપના માટે અહીંયા કરેલું છે. તો ભગવાન વેદ વ્યાસ તો અનેક પ્રકારે પરમાત્માનું નિરૂપણ કરે છે. વેદ વ્યાસજી કે જેમણે ભાગવતની રચના કરી, 18 પુરાણની રચના કરી, મહાભારતની રચના કરી, આ બધામાં એમણે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. સગુણ સાકાર સ્વરૂપનું ભાગવત મહાભારતમાં અનેક જગ્યાએ નિરૂપણ કરેલું છે. અને એમના જ નિરાકાર અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપનું પણ જગત કારણ રૂપે પણ અનેક પ્રકારે એનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. તો અર્જુન કહે છે મહર્ષિ વેદવ્યાસ પણ આપનું આ પ્રમાણે જ નિરૂપણ કરે છે. અને એ પણ કહે છે કે તત્પરમમ પરમમ દેવમ, આ જ પરમ છે, આ જ પરમ દેવ છે, પરમ ધામ છે. આ પ્રમાણે વેદવ્યાસજી સ્વયં પણ નિરૂપણ કરે છે. અને અર્જુન કે આ બધાની વાત તો ઠીક, એ બધું એક બાજુ રાખો, એના સિવાય કોણ કહે છે સ્વયં ચૈવ બ્રવીષિમે, તમે પોતે જ આ પ્રમાણે તમારી વાત કરો છો. તો સ્વયં ચ એવ બ્રવીષિમે, આપ જ ફરી પાછા આ પ્રમાણે મને કહો છો. આપે જ પોતાનું સ્વરૂપ મારી સામે આ પ્રમાણે પ્રગટ કરેલું છે. અને તમે સ્વયં કહો છો તો તમારાથી વધારે બીજું પ્રમાણ કયું જોઈએ? તમારી બાબતમાં તમારા સિવાય વધારે સારો પરિચય કે વધારે સારું નિરૂપણ બીજું કોણ કરી શકે? સ્વયં ચૈવ બ્રવીષિ,
તો અર્જુન પણ બહુ હોશિયાર છે. ભગવાનને એ બરાબર જાણે છે. ભગવાનને કેવી રીતે ચૂપ કરી દેવાય એ જાણે છે. એટલા માટે કહે છે કે આ બધું બીજા બધા તો બરાબર, કદાચ ભગવાન એવું કહે કે અર્જુન એ બધા કોઈ મને જાણતા નથી અને એટલે આવું કહે છે. તો અર્જુન કે તમે તો તમને જાણો છો ને, અને તમે પોતે પણ આવું જ કહો છો. એટલા માટે બીજા બધા કહે છે એમાં કઈ શંકા નથી, કઈ દોષ નથી. કારણ કે તમે પોતે જ તમારું આ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે અને બીજા પ્રતિપાદન કરનારા તમારી પાસેથી જ શીખેલા છે. તમારા જ આપેલા શાસ્ત્રો, તમારા જ આપેલા જ્ઞાનથી બીજા બધા પણ પોતાના દ્વારા તમારું પ્રતિપાદન કરે છે. બાકી સ્વયં તમે જો તમારા સ્વરૂપને અભિવ્યક્ત ન કરો, પ્રગટ ન કરો, તો જીવની તો શું શક્તિ છે કે તમારું પ્રતિપાદન કરી શકે? તમે જ પોતાને આ પ્રમાણે પ્રગટ કરેલા છે. તમે જ શાસ્ત્રમાં તમારા સ્વરૂપનું આ પ્રમાણે જ્ઞાન આપેલું છે અને એને જોઈને જ બીજા બધા તમારી સ્તુતિ કરે છે. તો તમે જ તમારી સ્તુતિ કરીને બીજા બધા શું કરે છે? તમારી સ્તુતિને રિપીટ કરે છે. તો તમે તમારી સ્તુતિ કરો, એનાથી વધારે બીજું પ્રમાણ બીજું કોઈ હોઈ શકે નહીં. તો સ્વયં ચૈવ બ્રવીષિ મે. ભગવાન આગળ કહી ચૂક્યા છે, મત્તઃ પરતરમ નાસ્તિ અન્યત કિંચિદસ્તિ ધનંજય. ભગવાન સ્વમુખે કહી ચૂક્યા છે કે અર્જુન, મારા સિવાય બીજું કંઈ આ જગતમાં છે નહીં. અહમ પ્રભવઃ અહમ પ્રલયઃ. હું જ પ્રભવ છું, પ્રલય છું. અહમ નિધાનમ બીજમવ્યયમ. હું જ આ સૃષ્ટિનું આદિ બીજ છું. આ બધું ભગવાન સ્વયં કહી ચૂક્યા છે. તો અર્જુન કહે છે કે આપે જ આ બધું કીધેલું છે, માટે જ હું કહી રહ્યો છું. બાકી મારી બુદ્ધિથી હું કંઈ કહી રહ્યો નથી. તો આટલું બધું બધાએ ભગવાનના વિશે કીધેલું છે. બધા ઋષિમુનિઓએ, અનેક સંતોએ, મહાપુરુષોએ અને સ્વયં ભગવાન પણ પોતાના વિશે આ પ્રમાણે કહી રહેલા છે. હવે ઘણા બધા કહે અને ઘણા બધા એનું પ્રતિપાદન કરે, પણ સાંભળનારો જો એને માને જ નહીં તો એ બધું નકામું જાય ને. તો અર્જુન પછી આગળ કહે છે કે આ બધાએ જે કહ્યું એ બધું પ્રભુ હું સાચું માનું છું. જે કંઈ કહેવામાં આવ્યું એ બધું હું સાચું માનું છું. તો આગળના શ્લોકમાં એ પ્રમાણે દર્શાવે છે. સર્વમેતદ્રુતં મન્યે સર્વમેતદ્રુતં જોડાક્ષર નથી. સર્વમેતદ્રુતં મન્યે સર્વમેતદ્રુતં મન્યે યન્માં વદસિ કેશવ नहि ते भगवन् व्यक्तिम् विदुर्देवान दानवाः અર્જુન કહે છે, હે કેશવ, હે કેશવ, એતત્ સર્વં યન મામ વદસી તમ અહમ ઋતમ મન્યે. હે કેશવ, આ બધું જે તમે મને કહો છો તમારા વિશે, એ બધું અહમ ઋતમ મન્યે, એ બધું હું સાચું જ માનું છું. તમે જે બધું તમારા સ્વરૂપનું પ્રતિપાદન કર્યું, તો એમાં મેં ખાલી માથું હલાવ્યું નથી તમને સારું લગાડવા માટે, બરાબર? પરંતુ તમે જે કંઈ કહ્યું એ બધું મને કેવું લાગે છે, એતદ ઋતમ મન્યે, આ બધું હું સાચું જ માનું છું, સત્ય માનું છું. તમે જે કહ્યું એમાં મને કોઈ શંકા નથી, બલકી મારી પૂરેપૂરી શ્રદ્ધા સાથે અને જેટલી પણ સમજદારી છે એટલી સમજદારી સાથે હું એને કેવું માનું છું, સત્ય માનું છું. ઋષિમુનિઓ જે કહે છે, શાસ્ત્રો જે કહે છે, તમે સ્વયં જે કહો છો, આ બધું હું કેવું માનું છું, સત્ય માનું છું.
મને એ બધું જ સાચું લાગે છે, મારે એમાં શંકા કરવાને માટે કોઈ કારણ નથી. જરૂર બધું મને સમજાયું હોય એવું જરૂરી નથી. ભગવાન પોતાના સ્વરૂપને જ્યારે કહેશે કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય, કે 5મા અધ્યાયમાં ભગવાને કહ્યું હોય નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ ન કર્મફલ સંયોગમ, આ બધી બાબતો ભગવાને જે કહી, અર્જુન કહે કે સંભવ છે કે પ્રભુ એ બધું કદાચ મને સમજાયું ન પણ હોય. આપના સંપૂર્ણ સ્વરૂપને હું બુદ્ધિપૂર્વક પૂરેપૂરું સમજ્યો ન પણ હોઉં, છતાં પણ જ્યાં મને સમજ નથી ત્યાં મને પૂરેપૂરી શ્રદ્ધા પણ છે. તો શ્રદ્ધાના બળથી પણ હું તમે જે કહું એ બધું હું સત્ય માનું છું. સમજદારીના બળથી તો જે સત્ય છે એ સત્ય છે જ, એના સ્વીકારમાં મને કોઈ વિરોધ ન જ હોય. જેટલું સમજાયું છે એટલું તો હું સત્ય બરાબર સમજું છું. પરંતુ જ્યાં મને સમજાયું નથી ત્યાં પણ મારા અંતરની અનન્ય શ્રદ્ધા સાથે આપે જે કંઈ પણ કહ્યું છે એ બધું જ હું કેવું માનું છું? સત્ય માનું છું. તો અર્જુનનું અહીંયા શ્રદ્ધામય એવું જે વ્યક્તિત્વ જે છે એ અહીંયા પ્રગટ થાય છે. આપણા શાસ્ત્રમાં ઘણા એવા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે બાબતમાં મનુષ્ય માત્ર શ્રદ્ધાથી એનો સ્વીકાર કરવો પડે. જ્યાં આત્મજ્ઞાનની વાત હોય, જ્યાં સ્વરૂપ પ્રતિપાદન કર્યું હોય, બ્રહ્મ સ્વરૂપનું પ્રતિપાદન હોય, ત્યાં કંઈ માનવાની જરૂર નથી. ત્યાં માત્ર સમજવાનું છે, ત્યાં સમજી અને સ્વીકાર કરવાનો છે. પરંતુ કેટલાક એવા વિષયોનું પણ પ્રતિપાદન શાસ્ત્રમાં હોય છે કે જે મનુષ્યની બુદ્ધિથી પર છે, અને માટે ત્યાં બુદ્ધિથી જાણવાનો આગ્રહ છોડી અને શાસ્ત્રમાં, ગુરુમાં શ્રદ્ધા રાખી અને એનો સ્વીકાર કરી લેવાનો હોય. કારણ કે ઘણા બધા એવા સૂક્ષ્મ વિષયો કે જે મારી બુદ્ધિથી કે કોઈ યંત્રથી સિદ્ધ થઈ શકે નહીં. બધી જ બાબતોને યંત્રથી સિદ્ધ કરવા જઈ શકાય નહીં. તો શાસ્ત્રમાં જે કંઈ પણ કર્મફળની વાતો છે, જે પુનર્જન્મ પૂર્વજન્મના સંદર્ભનું જે કહેવામાં આવેલું છે, અથવા તો આ જગતની ઉત્પત્તિ સ્થાનરૂપ, પ્રલય સ્થાનરૂપ એવા એક ઈશ્વરનું જે પ્રતિપાદન કરવામાં આવેલું છે, આ બધી બાબતો કોઈ અન્ય પ્રમાણથી કે કોઈ યંત્રથી કે વિજ્ઞાનથી સિદ્ધ થઈ શકે એવી નથી. અને એટલા માટે ત્યાં શાસ્ત્રમાં જ પરમ શ્રદ્ધા રાખી અને એ વિષયોનો સ્વીકાર કરી લેવાનો હોય. તો અર્જુન અહીંયા કહે છે કે આપ આપના સ્વરૂપના સંદર્ભમાં જે પણ કહો છો, આપના ઈશ્વરત્વના સંદર્ભમાં આપ જે પણ કહો છો કે હું જ આદિ બીજ છું, મારામાંથી જ આ બધું પ્રગટ થયેલું છે, તો આજે આપનું ઈશ્વરત્વ જે આપ પ્રગટ કરી રહેલા છો એ ભલે હું બુદ્ધિથી એને ન સમજી શકું કે મારા અનુભવમાં એ પ્રમાણે ન આવી શકે, તો પણ આપના શબ્દોમાં અનન્ય શ્રદ્ધા રાખી અને આપના એ વચનોને હું પરમ સત્ય તરીકે સ્વીકાર કરું છું. એવી જ રીતે જીવોની ઉત્પત્તિ, એના દ્વારા થતા કર્મના ફળ, એનો સંબંધ ક્યારે, ક્યાં, કઈ રીતે, આ બધું જે છે એ પણ મનુષ્યની બુદ્ધિથી અગમ્ય છે. માટે એને પણ એ રીતે સમજવા માટે દુરાગ્રહ રાખવાનો ન હોય, પરંતુ શ્રદ્ધા રાખી અને એનો સ્વીકાર કરી લેવાનો હોય. ભગવાનના સગુણ સ્વરૂપોનું વર્ણન, અવતારોનું વર્ણન, આ બધું જે છે એને પણ આપણે અત્યારે કોઈ રીતે સિદ્ધ કરી શકવાના નથી, પણ શાસ્ત્ર કહેશે માટે એ પ્રમાણે છે એ સ્વીકાર કરી લેવાનું હોય. ઘણા બધા કે રામજી ક્યારેય થયા હતા કે નહીં, કૃષ્ણ હકીકતમાં ક્યારેય થયા હતા કે નહીં, આ બધા શંકા માટે કોઈ સ્થાન નથી. શાસ્ત્ર આટલું ગાજી ગાજીને કહે છે, એ જ કૃષ્ણના શબ્દો અહીંયા આપણે સાંભળી રહેલા છીએ. આટલા વર્ષો પછી પણ આ શબ્દોમાં આટલી બધી શક્તિ છે. એ જ શું બતાવે છે કે કોઈ તો જરૂર એવું અવતરિત થયું છે કે જેણે આ શબ્દો પોતાના મુખમાંથી કાઢેલા છે, અને એ અત્યાર સુધી આટલા જળવાઈ રહેલા છે. તો એ જ બતાવે
બતાવે છે કે એ સ્વયં જે પ્રગટ થયું હશે એ કેટલું પાવરફુલ હશે, એ વ્યક્તિત્વ કેટલું બધું પાવરફુલ હશે, કેવા કાર્યો એણે કર્યા હશે, કેવું જીવન જીવ્યા હશે. એ કોઈ સંપૂર્ણ અભાવ હોય એવું તો નથી જ. અનેક પ્રકારે કાર્ય કરેલા છે. એ સ્વમુખે જ્યારે અહીંયા કહી રહેલા છે, સંભવામી યુગે યુગે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, આ બધા શબ્દો એ સ્વયં સ્વમુખે કહી રહેલા છે. તો એમના શબ્દથી વિશેષ પ્રમાણ બીજું કયું જોઈએ? તો મનુષ્યની બુદ્ધિની પહોંચ તો બહુ જ ટૂંકી છે. એ દોડી દોડીને કેટલું દોડી શકે? બહુ જ ઓછું દોડી શકે કે નાના ચંદ્ર સુધી પહોંચી શકે. તો ચંદ્ર, હવે ઈશ્વરની દ્રષ્ટિએ ચંદ્ર એટલે કેટલો દૂર છે? એ કંઈ બહુ દૂર વસ્તુ નથી. સમસ્ત બ્રહ્માંડ જેની દ્રષ્ટિમાં છે, સમસ્ત બ્રહ્માંડ જેના એક રોમકૂપમાં સમાયેલું છે, એના માટે સૂર્ય, ચંદ્ર અને આ પૃથ્વી વચ્ચે અંતર કેટલું? કઈ જ અંતર નથી, નજીવું અંતર. અને એમાં જો મનુષ્ય અભિમાન કરે કે અમારી બુદ્ધિ તો ક્યાં પહોંચી ગઈ, ચંદ્ર સુધી પહોંચી ગઈ, મંગળ સુધી પહોંચી ગઈ, તો એ કંઈ બહુ મોટી ધાડ નથી મારી. તો આવા તો બ્રહ્માંડ શાસ્ત્રમાં નિરૂપણ કરતા કહેલું છે કે પરમાત્માના વિરાટ સ્વરૂપમાં એના એક એક રોમકૂપમાં એક એક બ્રહ્માંડ સમાયેલું છે. એક એક રોમકૂપ એટલે એક એક આ છિદ્ર છે, જે રૂવાટીનું છિદ્ર જે છે એમાં સમસ્ત બ્રહ્માંડ સમાયેલું છે. તો એવા ઈશ્વરની દ્રષ્ટિથી આ એક બ્રહ્માંડ એટલે શું છે? કંઈ જ નથી, જે એક કણ માત્ર છે. આટલી વિશાળ પૃથ્વી વિરાટ પ્રભુની દ્રષ્ટિમાં એક કણ માત્ર છે, એનાથી વિશેષ કંઈ જ નથી. તો એવા પરમાત્માનું નિરૂપણ પરમાત્માના મુખે થાય એ જ પ્રમાણભૂત છે. મારી બુદ્ધિથી એને પહોંચી શકાય નહીં, એને કોઈ પણ પ્રકારે સિદ્ધ કરી ના શકાય. તો એના શબ્દોમાં શ્રદ્ધા રાખી અને એને અપનાવી લેવાનું હોય, સ્વીકાર કરી લેવાનો હોય. વિરોધ કરવામાં કોઈ ફાયદો નથી અને સ્વીકાર કરવામાં લાભ જ લાભ છે. તો પછી સ્વીકાર શા માટે ના કરવો? વિરોધ કરવામાં કોઈ ફાયદો નથી ને. ભગવાન ક્યારેય થયા નથી, ક્યારેય એનો અવતાર નહોતો, ઈશ્વર જેવું કંઈ છે નહીં, આવું બધું કહેવામાં કંઈ લાભ તો છે નહીં. પરંતુ ઈશ્વર જેવું કોઈક છે, ભગવાન કૃષ્ણ જેવું કોઈ ત્રિભંગી લલિતાકૃતિ કોઈ થઈ ગયેલું છે, તો એમાં મનને લગાવવા માટે એક આશ્રય મળી જશે. નથી એવું કહેશો તો કોઈ આશ્રય નહીં મળે, પણ છે એવું કહેશો તો મનને જગતમાંથી કાઢી અને એમાં લગાવવા માટે એક અવલંબન મળી રહેશે. જ્યારે હતાશા નિરાશા અનુભવશો તો પ્રાર્થના કરવાનું એક સ્થાન મળી રહેશે. કોઈની સામે બે આંસુ સારવા માટેનું એક સ્થાન મળી રહેશે. ઈશ્વરને સ્વીકાર કરવામાં આટલા બધા ફાયદા છે. જે મને ન ગમતું થાય એને સ્વીકાર કરવા માટે પણ હું ઈશ્વર ઈચ્છાના બળથી એને હું સ્વીકાર કરી શકીશ. તો આ બધા જ એના ફાયદા છે. નથી કહેવામાં કંઈ ફાયદો નથી, બલકે નુકસાન જ નુકસાન છે. તો પછી છે એવું કહેવામાં વિરોધ શા માટે કરવો? તો અર્જુન પણ અહીંયા જાણે છે, માટે કહે છે એતત સર્વમ અહમ મૃતમ મન્યે. હે કેશવ, આપ પોતાના વિશે જે કંઈ પણ મને કહી રહેલા છો એ બધું જ હું કેવું માનું છું. ઋતમ મન્યે યન્મામ વદસી કેશવ, જે આપ મને કહી રહેલા છો. તો અર્જુનને ભગવાને અત્યાર સુધીમાં ઘણું બધું કહેલું છે કે હું કોણ છું. આની પહેલા ક્યારેય પણ આટલી રીતે એણે પ્રગટ નથી કર્યા ભગવાન કૃષ્ણએ અર્જુનની સામે. એ તો હંમેશા એના સખા થઈને કે પછી એમના દુઃખોમાં સાથે રહેનારા એવા એક મિત્ર થઈ અને ભગવાન રહેલા છે. પરંતુ આ દિવસમાં પ્રથમ દિવસે યુદ્ધના ભગવાન પોતાને એક અલગ સ્વરૂપે જ અર્જુનને પોતાનો પરિચય કરાવી રહેલા છે. અને ત્યારે અર્જુન શ્રદ્ધાના બળથી કહેશે કે પ્રભુ, આપે આપના વિશે જે કંઈ પણ કીધું એ બધું જ હું સત્ય માનું છું. જરૂર શરૂઆતમાં અર્જુનને તકલીફ થતી હતી. ભગવાન પોતાની વાત કરતા હતા કે હું આ પ્રમાણે ફરી ફરીને અવતાર ધારણ કરું છું અને મેં જ આ જ્ઞાન કોને આપ્યું હતું? સૃષ્ટિની આદિમાં મેં આ જ્ઞાન સૂર્યને આપેલું હતું. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમ અવ્યયમ. તો ભગવાન જ્યારે ચોથા અધ્યાયમાં આ પ્રમાણે કહે છે તો ત્યાં અર્જુન તરત જ પ્રશ્ન કરે છે, કારણ કે ત્યારે અર્જુનને હજુ આ સમજદારી પ્રાપ્ત નહોતી થઈ. એટલે અર્જુન તરત જ પ્રશ્ન કરે છે કે પ્રભુ, અપરમ ભવતો જન્મ, તમારો જન્મ તો હમણાં જ થયેલો છે,
અને સૃષ્ટિની આદિ તો ક્યારની થયેલી છે. તમે તો હમણાં મારી સાથે સાથે જ જન્મ્યા છો. અને તમે કેવી રીતે સૃષ્ટિની આદિમાં સૂર્યને જ્ઞાન આપેલું હોય? તો ત્યારે તો અર્જુનનો પ્રશ્ન છે, એને સંશય હતો. પણ ધીમે ધીમે ભગવાનને સાંભળીને, ધીમે ધીમે ભગવાનના સ્વરૂપને જેમ જેમ ભગવાને પ્રગટ કર્યું, અને સાંભળતા સાંભળતા અર્જુનના અંતરમાં પ્રભુ પ્રત્યે એક શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગયેલી છે. હવે ધીમે ધીમે અર્જુનને સમજમાં આવી ગયેલું છે કે આ કંઈ મારી સાથે સાથે જન્મ પામેલ મારા જેવું કોઈ નથી, પરંતુ આ તો સાક્ષાત નારાયણ જ, પરબ્રહ્મ પરમાત્મા જ આ પ્રમાણે અવતાર ધારણ કરીને પ્રગટ થયેલા છે. તો ત્યાં તો એ સંશય કરે છે કે આવું કેવી રીતે, તમે કેવી રીતે સૃષ્ટિની આદિમાં એને જ્ઞાન આપ્યું? તમે તો હમણાં જન્મ્યા છો. અને હવે અહીંયા અર્જુન શું કહેશે? આદિદેવમ અજમ વિભુમ, આપ જ આદિદેવ છો, આપ અજન્મા છો, આપ સર્વવ્યાપક છો, અને આપે આપના વિશે મને જે કંઈ પણ કહ્યું એ હવે હું બધું કેવું માનું છું? ઋતમ મન્યે, હવે હું બધું એ સાચું જ માનું છું, સત્ય જ માનું છું. હવે મને કોઈ પણ પ્રકારની શંકા નથી. તો સર્વમેતત ઋતમ મન્યે, મારી શ્રદ્ધાના બળે આપના એક એક શબ્દનો, એક એક જે કંઈ પણ તમે વિષય જે બતાવી રહેલા છો એ સર્વનો હું સંપૂર્ણપણે શ્રદ્ધાના બળે સ્વીકાર કરી રહેલો છું. કારણ કે જો આ પ્રમાણે હું સ્વીકાર ન કરું તો મારી બુદ્ધિથી તો હું આપને પૂરેપૂરો ક્યારેય સમજી શકવાનો નથી. કારણ કે માત્ર હું જ નહીં, કોઈ પણ તમને પૂરેપૂરું પોતાની બુદ્ધિથી સમજી શક્યું નથી. તો એને આગળની પંક્તિમાં કહેશે, નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર દેવાન દાનવાહા. તે હે ભગવન, તે વ્યક્તિમ દેવાહા દાનવાહા ન વિદુહુ, કે છે કે હે ભગવન, અર્જુન સંબોધન કરે છે. હવે એને સંબોધન પણ કયા શબ્દથી કરે છે? હે ભગવાન. હે ભગવન, ભગવાન, તે વ્યક્તિમ, તમારી જે વ્યક્તિ, તમારું જે પ્રગટીકરણ છે, તમારું જે સ્વરૂપ છે, વ્યક્ત સ્વરૂપ કે અવ્યક્ત સ્વરૂપ, એ જે આપનું જે સ્વરૂપ જે છે એને દેવાહા ન વિદુહુ દાનવાહા ન વિદુહુ કિમુ વક્તવ્યમ માનવ વિષયે. દેવ પણ જેને જાણતા નથી, દાનવ પણ જેને જાણી નથી શકતા, તો પછી એક માનવ વિશે તો શું કહેવાનું? તો અર્જુન અહીંયા એવું કહેતા નથી, પણ સમજવાનું એવું જ છે કે છે દેવ અને દાનવ પણ નથી જાણી શકતા, તો પછી મારા જેવો એક મનુષ્ય તમને મારી બુદ્ધિથી કેવી રીતે સમજી શકે? તો આપનું જે પ્રગટીકરણ જે છે, જે સગુણ સાકાર સ્વરૂપે આ સમસ્ત નામ રૂપાત્મક જગત સ્વરૂપે આપ જે પ્રગટ થયેલા છો, અને એ જગતની પાછળ જે આપનું અવ્યક્ત નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, એવા આપના આ સ્વરૂપને કોઈ પણ પોતાની બુદ્ધિથી પૂરેપૂરું સ્વતંત્ર રીતે એને જાણી શકવાને સમર્થ નથી. જાણીને બહુ તો શું જાણે? અત્યારે જેમ હું તમને શું જાણતો તો, આપ શ્યામ સુંદર છો, આપ દેવકી નંદન છો, કે પછી આપ અર્જુન સખા છો, આપ દ્વારિકાધીશ છો, આ પ્રમાણે જ હું આપને જાણતો હતો. તો જાણીને હું એટલું જ જાણી શકું તો મનુષ્યની બુદ્ધિની પહોંચ તો બહુ જ થોડી છે. એટલું જ નહીં, દેવતાઓ પણ તમને જાણી શક્યા નથી, દાનવો પણ તમને જાણી નથી શક્યા, તો બીજા તો ક્યાંથી જાણી શકે? અને માટે હું મારી બુદ્ધિથી તમને પકડવાના આગ્રહ કરતા મારા હૃદયના શ્રદ્ધાના જોરે તમે જે પણ છો એનો હું સત્ય રૂપે સ્વીકાર કરું છું. તમે જે કંઈ કહો છો એમાં મારી પરમ શ્રદ્ધા છે. તો આમાં અર્જુનની ઈશ્વર શ્રદ્ધા, શાસ્ત્ર શ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધા, આ બધું જ અહીંયા પ્રગટ થઈ રહેલું છે. આટલું કયા પછી અર્જુન ફરી ભગવાનની સ્તુતિ પ્રારંભ કરે છે. આ ભક્ત અને ભગવાન વારા ફરતી ઘેલા થતા જ રહેશે, બરાબર ને? હા, તો અત્યારે ભક્ત હવે સ્તુતિ કરે છે ફરી ભગવાનની. સ્વયમેવાત્મનાત્માનં વેત્થત્વં
પુરુષોત્તમ ભૂત ભાવન ભૂતેશ દેવ દેવ જગતપતે અર્જુને ભગવાન માટે વાપરેલા સંબોધન શબ્દોથી જ હવે ખ્યાલ આવે છે કે અર્જુન હવે કૃષ્ણને એક અલગ દ્રષ્ટિથી જ જોઈ રહેલા છે કે હે પુરુષોત્તમ, આપ કોણ છો? પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, હે ભૂત ભાવન, હે ભૂતેશ, હે દેવ દેવ, હે જગતપતે. તો આવા બધા શબ્દો એ ભગવાન માટે વાપરે છે. આપ કોણ છો? દેવ દેવ, દેવોના પણ આપ દેવ છો. હે જગતપતે, આપ તો આ સમસ્ત જગતના પતિ છો, જગદીશ છો. ભૂતેશ, ભૂતાનામ ઈશ, આપ સર્વભૂતોના, સર્વ પ્રાણીઓના આપ કોણ છો? ઈશ્વર છો. બધા જ પ્રાણીઓ આપની પ્રજા છે અને આપ એના ઈશ્વર છો, શાસન કરતા છો. ભૂતેશ. ભૂત ભાવન, આપ જ કોણ છો? ભૂત ભાવન, આપનામાંથી જ આ બધા જ ભૂતો ઉત્પન્ન થાય છે. આપ જ સર્વભૂતોનું, પ્રાણી જગતનું પાલન પણ કરો છો. તો ઉત્પત્તિ અને પાલન કરનાર, શાસન કરનાર બધું જ આપ જ છો. કેટલું આશ્ચર્ય છે! ભગવાન દ્વિભુજ રૂપે અર્જુનની સામે ઉભેલા છે અને એને સંબોધન કરી અને અર્જુન કહે છે કે હે કેશવ, હે ભગવાન, હે જગતપતે, હે દેવેશ, હે ભૂત ભાવન, હે ભૂતેશ, હે પુરુષોત્તમ. વધારે તો હું શું કહું? કોઈ મનુષ્ય તો આપને જાણી શકવાના નથી, પરંતુ સ્વયમેવ આત્મના આત્માનમ વેત્થ ત્વમ પુરુષોત્તમ. તમે જ તમને પોતાને તમારા વડે બરાબર જાણો છો. બીજું તો કોણ તમને જાણે? અર્જુનને બિચારાને ખબર નથી પડતી કે શું કહેવું ને શું ના કહેવું, એટલે જે મનમાં આવે એ બોલતા જાય છે. તમે કહો ને કે હવે આવું જ ચાલવાનું છે. થોડીક વાર ભગવાન ઘેલા થશે ને થોડી વાર ભગત ઘેલા થશે, કે બંને એકબીજાના પ્રેમમાં મસ્ત છે. તો એ રીતે જ અહીંયા પ્રગટીકરણ થાય છે. તો અર્જુન પોતે કોઈ પણ વિશેષ વિચાર કર્યા વગર જે પ્રકારે એના અંતરમાં ભાવ પ્રગટ થાય છે એ પ્રમાણે એ ભગવાનને આ બધું કહી રહેલા છે. તમે જોશો તો આગળ એને ભગવાનની સ્તુતિ કરી, પછી કે ઋષિઓ આમ કહે છે, પછી કે હું પણ એ સાચું માનું છું, અને હવે કહે છે કે તમને બીજું કોણ જાણે? સ્વયં એવ વેત્થ, આપ જ આપને પોતાને જાણો છો. સ્વયં એવ વેત્થ. આત્મના આત્માનમ વેત્થ, સ્વયમેવ આત્માનમ વેત્થ. તમારા પોતાના સ્વરૂપને તમે પોતે જ જાણો છો, બીજું તો કોણ જાણી શકવાનું છે? અને કેવી રીતે? આત્મના આત્મના આત્માનમ સ્વયમેવ વેત્થત્વમ પુરુષોત્તમ. તમે પોતે જ પોતાના વડે પોતાને બહુ સારી રીતે જાણો છો, હે પુરુષોત્તમ. અને માટે તમે જ તમારા વિશે ખાતરીપૂર્વકની વાત કરી શકો. જે વ્યક્તિ તમને પૂરેપૂરી જાણતી ના હોય એના વિશે કોઈ ગેરંટી સાથે વાત કરી શકાય નહીં, પણ તમારા વિશે તમે કેવી વાત કરી શકો? બરાબરની ખાતરી સાથે. તમે તમારા વિશે કહો પછી અમારે કંઈ વિચારવાનું રહે નહીં, કારણ કે તમે જ પોતાને સારી રીતે જાણો છો. બીજું કોઈ તમને પૂર્ણ રૂપે જાણી શકવાનું નથી, અને માટે બીજું કોઈ તમારું વર્ણન કરે તો એમાં કંઈ ને કંઈ તો બાકી રહી જ જવાનું છે. પણ તમે પોતે તમારું વર્ણન કરો તો એ તમે પૂર્ણ રૂપે કરી શકશો, કારણ કે તમે પોતે તમને જાણો છો.
હું તમને જાણીને કેટલો જાણું, જેટલું જાણતું હતું એટલું તો બોલાઈ ગયું, હવે વધારે કંઈ બોલી શકાય એવું છે નહીં. જેટલા શબ્દો જાણતા હતા અને જેટલા અનેક વખત સાંભળેલા હતા સત્સંગમાં બેસીને કે મહાપુરુષો પાસેથી, એટલા બોલી નાખ્યા. શું બોલી નાખ્યા? પરમ બ્રહ્મ, પરમ ધામ, પરમ પવિત્રમ, આદિદેવમ, અજમ, વિભુમ, ભૂતેશ, ભૂત ભાવન, હે કરુણાસાગર, હે દયા સિંધો, હે જગતપતિ. તો આવા શબ્દો ક્યાંકથી સાંભળે છે અને એ બધા જેટલા આવડતા હતા એટલા મેં બોલી નાખ્યા. હવે આગળ કંઈ બોલાય એવું નથી. માત્ર અર્જુનને જ આવું થાય એવું નહીં, આપણને બધાને આવું જ થતું હોય. તો જેટલું સાંભળ્યું હોય એમાંનું કેટલુંક યાદ આવે એટલું બધું બોલાઈ જાય. અર્જુનની સ્થિતિ પણ અહીંયા એવી જ છે કે આપના વિશે આટલું જેટલું મને આવડતું હતું એટલું તો હું બોલી ગયો. હવે આનાથી વધારે કોઈ સ્તુતિ કે વધારે કોઈ પરિચય મારાથી આપી શકાય એમ નથી. માટે હવે આપને આપ જ પ્રગટ કરો, કારણ કે આપ જ જાણો છો. સ્વયમેવ ત્વમ વેત્થ, તમે જ તમને પોતાને બહુ સારી રીતે જાણો છો. ન વિદુહુ દેવા દાનવાહા, કોઈ દેવ દાનવ આપને જાણતા નથી. અને આવી રીતે કહી અને અર્જુન બહુ જ ભાવમાં આવી જાય છે. એટલે જ આવા બધા શબ્દો ભગવાન માટે વાપરવા માંડ્યા. હે ભૂત ભાવન, હે ભૂતેશ, હે જગતપતે, હે દેવ દેવ. આ પ્રમાણે અનેક પ્રકારે ઈશ્વરની એ સ્તુતિ કરવા લાગ્યા. અને આગળ હવે અર્જુન કહેશે કે તમે જ તમને પોતાને પૂર્ણ રૂપે જાણો છો અને માટે તમે જ હવે તમારી વિભૂતિઓનું મારી સામે વર્ણન કરો. તો એ આગળ પ્રાર્થના કરે છે. વક્તુમર્હસ્ય શેષેણ દિવ્યાયાત્મવિભૂતયઃ યાભિર્વિભૂતિભિર્લોકાન ઇમાં ત્વં વાપ્ય તિષ્ઠસી. અર્જુન એક ભક્ત તરીકે, પ્રેમી તરીકે ભગવાનની સામે બહુ અધિકારપૂર્વક વાત કરે છે. વક્તુમ અર્હસી, હવે આપ જ આપની દિવ્ય વિભૂતિઓ વિશે બોલવાને માટે યોગ્ય છો. આપના સિવાય બીજું કોઈ બોલવા માટે હવે યોગ્ય નથી. દિવ્યા આત્મવિભૂતયઃ, આપની દિવ્ય એવી આત્મવિભૂતિઓને આપ જ કહેવાને માટે યોગ્ય છો, અધિકારી છો, સમર્થ છો. અને કેવી રીતે? તો અર્જુન શબ્દ વાપરે છે અશેષેણ, પૂર્ણ રૂપે, જેમાં કંઈ બાકી રહી જાય નહીં એવી રીતે. તો આ તો હકીકત જ છે. આ પ્રમાણે કોણ કહી શકે? ભગવાન જ કહી શકે. જીવ કહીને કેટલું કહે. હમણાં તો આપણે જોયું કે 2-4 શબ્દો એ બોલી શકે. મંદિરમાં જઈને તમે ઊભા રહો તો કેટલી પ્રાર્થના અને કેટલા શબ્દો વાપરી શકો. એ મારા વાલા, હે દયા સિંધુ, એવા 10-12 શબ્દો નીકળે. પછી થાય કે હવે તું સમજી લેજે ને જે સમજવું હોય. બરાબર ને? કે અંદર તો બહુ બધું છે પણ તું ભાવ સમજે છે ને, સમજી લેજે. કે તો જીવની મર્યાદા ઘણી બધી છે. એની બુદ્ધિની, એની વાણીની, એની ઇન્દ્રિયોની, એની સમજદારીની કેટલી બધી મર્યાદા છે. અર્જુન જાણે છે. માટે એ કહેશે કે બીજો કોઈ જીવ તો આપની વિભૂતિનું વર્ણન કરી શકવાને સમર્થ નથી. જો કોઈ સમર્થ હોય તો આપ જ માત્ર છો કે જે અશેષેણ, સંપૂર્ણપણે, જેમાં કંઈ બાકી ન રહી જાય એ પ્રમાણે આપ જ નિરૂપણ કરી શકો એમ છો. અને કેવી વિભૂતિ? તો અર્જુન કહેશે યાભિર વિભૂતિભિર લોકાન ઇમાન ત્વમ વ્યાપ્ય તિષ્ઠસી, કે જે આપની વિભૂતિઓ વડે આપ ઇમાન લોકાન વ્યાપ્ય, આ સમસ્ત લોકને વ્યાપી અને રહેલા છો. એવી જે આપની વિભૂતિઓ કે જે જગતમાં
ઠેર ઠેર બધી પથરાયેલી છે એવી આપની સંપૂર્ણ વિભૂતિઓ વિશે વાત કરવા આપ જ સમર્થ છો અને માટે આપ મને એ સંભળાવો. એ પ્રમાણે અર્જુન આગળ કહેશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.